આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. સદબુદ્ધિ પ્રદાન કરવા વાળી, સદચિંતન, સદભાવ, કરુણા, પ્રેમ, લાગણી, ઉદારતા, સહનશીલતા, પવિત્રતા, પાત્રતા, પ્રમાણિકતા અને ચરિત્રતા જેવી અનેક દિવ્ય શક્તિઓ જે આપણી અંદર સુષુપ્ત પડેલી છે તેને જાગૃત કરી અને સમાજ નિર્માણ માટે, પરિવાર નિર્માણ માટે, રાષ્ટ્ર નિર્માણ માટે જેને ધરતી પર અવતરિત કરવામાં આવી એવા આ યુગના ભાગીરથ, યુગ ઋષિ, યુગ મનીષી, યુગ દ્રષ્ટા, તપોનિષ્ઠ, વેદમૂર્તિ, પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મંત્રની પ્રખર સાધના કરી અને ગાયત્રી માતાને અંતરિક્ષની એ પવિત્ર વહેતી જ્ઞાનની ગંગાને આ ધરતી પર ઉતારી અને રાષ્ટ્રના તમામ માણસોને શ્રેષ્ઠ વિચારો પ્રદાન કરી અને સત્કર્મ કરવાની, સદભાવ જાગૃત કરવાની જેની અંદર પ્રેરણા ભરેલી છે એવી માં આદ્ય શક્તિમાં ગાયત્રી કે જે આપણા સૌના પ્રાણોનું રક્ષણ કરે છે, જે આપણા દુઃખોને દૂર કરે છે, સુખની વૃદ્ધિ કરે છે, પાપોનો નાશ કરી આપણી અંદર દિવ્ય શક્તિઓ જાગૃત કરી અને દિવ્ય તેજ પ્રદાન કરી આપણને ઓજસ, તેજસ, વર્ચસની પ્રાપ્તિ કરાવે છે એવી માં આદ્ય શક્તિમાં ગાયત્રી નો મંત્ર એ ગાયત્રી મંત્ર. આવો આપણે સૌ સાથે એક સ્વરમાં ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યુગને બદલનારી યુગ નિર્માણ યોજના નો ધરતી પર અવતરણ કરનાર એ મહાસત્તાએ કહ્યું કે આ યોજના દેવી યોજના છે. આ યોજનાની અંદર ઋષિ મુનિઓનું માર્ગદર્શન અને તપ શક્તિ સમાયેલી છે. આ યોજનામાં મનુષ્યનો પુરુષાર્થ, મનુષ્યની સાધના, મનુષ્યની સેવા, સંયમ, સહિષ્ણુતા, ઉદારતા, પવિત્રતા જેવા શ્રેષ્ઠ ગુણોને જાગૃત કરી અને રાષ્ટ્રના નિર્માણ માટે પોતાના સમયનો, પ્રતિભાનો, ધનનો, સંપત્તિનો એક અંશ આ યુગને બદલનારી મહાન યોજના, યુગ નિર્માણ યોજના, જેના દ્વારા ધરતી પર સતયુગી વાતાવરણ પેદા થનાર છે, જેના દ્વારા મનુષ્યની અંદર સુષુપ્ત દેવ શક્તિઓનું જાગરણ કરી અને મનુષ્યની અંદર દેવત્વનો ઉદય થનાર છે. ત્યારે વર્તમાન સમયની પરિસ્થિતિઓને જોતા એમ લાગે છે કે શું આ શક્ય બની શકે? આ એક યક્ષ પ્રશ્ન છે ભાઈઓ બહેનો. પરંતુ આપણે અવતારી ચેતના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને એક મહાસત્તાએ, એક અવતારી ચેતનાએ મહાકાલે ઘોષણા કરી હોય
કે સતયુગ ધરતી પર આવી ગયો છે. ફક્ત પ્રતીક્ષા એ છે કે મનુષ્ય પોતાના વ્યવહારને, ગુણ, કર્મ, સ્વભાવને, ચિંતનને, ચરિત્રને બદલી અને પોતાના દ્રષ્ટિકોણને બદલે, જેથી કરી વિશ્વની અંદર સુખ, શાંતિ, અમન, ચેન કાયમ માટે બની રહે. એના માટે યુગ નિર્માણ યોજના દ્વારા, બહુમુખી યોજનાઓ દ્વારા સતયુગનું આગમન થઈ ચૂક્યું છે, જેની અંદર નારી જાગરણ, યુવા શક્તિ જાગરણ, સાધના, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, પર્યાવરણ, વિદ્યા વિસ્તાર, લોક મનોરંજન, વ્યસન મુક્તિ, સંસ્કૃતિ ઉત્થાન વગેરે કાર્યો પર વર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે કોઈને કોઈ રીતે યોજનાઓ બની રહી છે. પરંતુ જ્યાં સુધી રાજતંત્ર અને આધ્યાત્મ તંત્ર, ધર્મ અને સત્તા બંનેનો સમન્વય ન થાય ત્યાં સુધી અસમંજસની સ્થિતિ પેદા થતી રહે છે. એટલા જ માટે ભાઈઓ બહેનો, સમય ખૂબ ઝડપી વહી રહ્યો છે અને અવતારી ચેતના પણ આ ધરતી પર આવી અને એક જ વાત કરે છે, અને એ વાત છે કે ગીતાના જે 18 અધ્યાય હતા એની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનના માધ્યમ દ્વારા સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે, રાષ્ટ્રના નિર્માણ માટે, ભારતને મહાભારત બનાવવા માટે જે રણભૂમિની અંદર ગીતાના માધ્યમ દ્વારા નવયુગની એ ગીતાવાણી, જે ગીતાવાણીના માધ્યમ દ્વારા ભગવાને અર્જુનને જે આત્મબોધ આપ્યો હતો, એ જ આત્મબોધ આ યુગના મનીષી, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પણ યુગ નિર્માણ યોજનાના સત્સંકલ્પ દ્વારા નવયુગની આધારશિલા બતાવી અને કહ્યું કે આના નિયમિત ચિંતન મનનથી, પઠન કરવાથી, સામૂહિકતાના ધોરણે પણ આનું પઠન કરવાથી, ચિંતન કરવાથી વ્યક્તિની અંદર, સમાજની અંદર, રાષ્ટ્રની અંદર વૈચારિક બદલાવ આવી અને શ્રેષ્ઠ વિચારોનું સામ્રાજ્ય ઊભું થશે, જેના દ્વારા આજની વિકટ પરિસ્થિતિઓ જે વિકરાળ રૂપ લઈ અને સમસ્ત માનવ જાતિને પોતે નષ્ટ નાબૂદ કરવા માટે હાવી થઈ રહી છે, ત્યારે એને પરાસ્ત કરવા માટે ભાઈઓ બહેનો આપણી પાસે જો કોઈ ઉપાય હોય તો એ છે સાધના, સંયમ, સેવા, સહિષ્ણુતા, જેના દ્વારા આપણે આપણા શૌર્ય, સાહસ અને પરાક્રમને જાગૃત કરી અને અનીતિ સામે, અત્યાચાર સામે, આતંકવાદ સામે આપણે મોરચો ખોલી અને રાષ્ટ્રના હિત માટે, ભારતના રક્ષણ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે આપણે કટિબદ્ધ બનવું પડશે. અને એના માટે જ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સદવિચારોની જાગૃતિ, સદચિંતનના માધ્યમ દ્વારા મનુષ્ય પોતે પોતાનું લક્ષ્ય નક્કી કરે અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે, એવા ભાવ સાથે 18
યુગ નિર્માણ સંકલ્પની અંદર ભાઈઓ બહેનો એક સંકલ્પ બહુ જ મહત્વનો છે, જેના દ્વારા મનુષ્ય પોતે પોતાના જીવનની અંદર રાષ્ટ્રનું કલ્યાણ કરી શકે છે, રાષ્ટ્રની સેવા કરે છે, માં ભારતીની સેવા કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. તો એના માટે છે રાષ્ટ્રીય એકતા અને સમતા પ્રત્યે અમે નિષ્ઠાવાન રહીશું. જાતિ, ભાષા, પ્રાંત, સંપ્રદાયના કારણે પરસ્પર કોઈ પણ ભેદભાવપૂર્ણ વર્તન કરીશું નહીં. આ આધાર પર અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાને પણ શ્રેષ્ઠ બનાવીશું. તો ચોક્કસ યુગ બદલાશે અને નવયુગનું આગમન થશે. તો ભાઈઓ બહેનો, શું તમને એવું નથી લાગતું કે આપણે બદલવું જોઈએ? અને એટલા જ માટે આ યુગ ઋષિએ કહ્યું, હમ બદલેંગે યુગ બદલેગા. અમે બદલાઈશું, યુગ બદલાશે. અમે સુધરીશું, યુગ સુધરશે. આ કથન પર અમારો પૂર્ણ વિશ્વાસ છે. જો તમને પણ વિશ્વાસ હોય ને તો નિયમિત આ યુગ નિર્માણ સત્સંકલ્પને આપની નજીકની ગાયત્રી પરિવારની શાખાઓ હોય, પ્રજ્ઞાપીઠ હોય, ગાયત્રી શક્તિપીઠ હોય, એની પાસેથી આપ અવશ્ય મેળવી અને નિયમિત પોતાના રોજિંદા ક્રમમાં કાર્યની આ શરૂઆત કરતા પહેલા આપ એકવાર ઉગતા સૂર્યનું ધ્યાન કરી અને મા ગાયત્રીને પ્રાર્થના કરી અને આ યુગ નિર્માણ સત્સંકલ્પનો અવશ્ય પાઠ કરશો, જેથી કરી આપણે એક સાધનાત્મક આંદોલન દ્વારા શ્રેષ્ઠ વિચારોના પ્રચાર પ્રસાર દ્વારા નવા યુગનું નિર્માણ કરી શકીએ. અને નવયુગનું નિર્માણ એ જ સતયુગનું આગમન છે. અને સતયુગનું આગમન ત્યારે જ આવશે કે જ્યારે આપણી અંદર એ શ્રેષ્ઠતા આવશે, શ્રેષ્ઠ ચિંતન આવે ત્યારે આવે. અને એના માટે જરૂરી છે ભાઈઓ બહેનો, યુગ નિર્માણ સત્સંકલ્પનું મનન, પઠન, ચિંતન દ્વારા આપણા જીવનને ઉત્કૃષ્ટ બનાવીએ, શ્રેષ્ઠ બનાવીએ. એવા ભાવ સાથે હું વિનોદ ભટ્ટ આશા રાખું છું કે આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે. તો આપ અમારી આ વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફોલો કરજો, શેર કરજો, લાઈક કરી અને આપના મિત્ર મંડળ તેમજ સૌ સુધી પહોંચાડી અને આ રાષ્ટ્રની સેવાના સહભાગી થશો. એવા ભાવ સાથે ભારત માતા કી જય.